રંગીલા શહેરમાં ભ્રષ્ટાચારની કોઈ સીમા બાકી નથી। એક દિવસ પહેલા જ વીટીવી ન્યૂઝે આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડ્યો હતો અને હવે રોડના કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને વીટીવી ન્યૂઝે ઉજાગર કરવાનું કામ કર્યું છે, જેથી ખુદ કમિશનર દોડતા થયા અને કામગીરી અટકાવી। ત્યારે કેવી હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હતું, જોઈ લો તમે। જાગતા રહો, નહીતર ભ્રષ્ટાચારી લૂંટી જશે। અધિકારીઓને જગાડતા રહો, જેથી ભ્રષ્ટાચાર અટકાવી શકાય। વીટીવી ન્યૂઝ જનતા પ્રત્યેની પોતાની જવાબદારી હાથે નિભાવી રહ્યું છે। આ બંને દ્રશ્યો રંગીલા શહેર રાજકોટના છે, જ્યાં મંગળવારના દિવસે વીટીવી ન્યૂઝે ઊંઘતા સત્તાધીશો અને અધિકારીઓને જગાડી ભ્રષ્ટાચારના પુરાવા આપ્યા હતા। આવાસમાં કેવા પ્રકારના કામ થયા તેની પોલમ પોલ ખોલી જ હતી। ત્યાં બીજી તરફ રોડની ચાલુ કામગીરીમાં થઈ રહેલી લીપાપોથીની ભનક લાગી। વીટીવી ન્યૂઝે જગાડતા જ મહાનગરપાલિકાના કમિશનર ભીમનગર ચોક વિસ્તારમાં ચાલતી રોડની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા, જ્યાં રોડની કામગીરીમાં બેદરકારી સામે આવતા જ કોન્ટ્રાક્ટ એજન્સીને ડીબાર કરવાની સાથે સુપરવિઝન કરનાર એન્જિનિયરો સામે પગલાં લેવા સૂચના આપી દીધી। એની અંદર વચ્ચે એક રોડનું કામ અમારું ચાલી રહ્યું હતું ભીમનગર બાજુ। ત્યાં વિઝિટ કરતા અમને એક બે ભૂલો મળી એની। એક તો જે ડામર સ્પ્રે થવો જોઈએ એ વ્યવસ્થિત થયેલો નહોતો। જ્યારે સ્પ્રે ના થાય અને નીચે જો કચરો રહી જાય તો પછી ગમે એવી સારી ક્વોલિટીનું મટીરિયલ હોય પણ એ બાઇન્ડ જ ના કરે। એટલે આ બાબત અમારા ધ્યાનમાં આવતા, કારણ કે આ એવી હતી કે આની માટે કોઈ ટેકનિકલ ઇન્સ્પેક્શનની ઉભા જરૂર જ નથી, આપણે નરી આંખે જોઈ શકીએ। ત્યાં જ અમે જે કંપની કામ કરે છે એને અમે ડીબાર માટેની શોકોઝ નોટિસ આપી દીધી છે। અમારા ફિલ્ડ એન્જિનિયર્સ જે હતા એ બંનેને અમે શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરી છે અને આ જે કામ થયું છે એનું બિલ ચૂકવવામાં નહીં આવે। જ્યાં પેચવર્કની કામગીરી કરાઈ ત્યાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી, તો અમારા કેમેરામાં પણ ડામરની કામગીરી કેવા પ્રકારની થઈ તે કેદ થયું। ડામર છે તે ઉખડી રહ્યો છે, ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે શહેરમાં આ પ્રકારે રોડ રસ્તાના નિર્માણનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટ ઉપર આ કામ આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો કયા પ્રકારનું મટીરિયલ વાપરતા હોય તે જોવા મળી રહ્યા છે। હાથથી આ જે ડામર છે તે ઉખડી રહ્યો છે અને આ જે પ્રકારનું જે કામ છે તે કરવામાં આવ્યું છે તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ પ્રકારે આ ડામર છે તે ઉખડી રહ્યો છે અને આ પ્રકારનું કામ છે તે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે। કામગીરીને જોતા અહીં ભ્રષ્ટાચાર નરી આંખે દેખાઈ રહ્યો છે, પરંતુ મુદ્દો અહીં આવી કોન્ટ્રાક્ટ એજન્સીઓને કેમ વારંવાર કોન્ટ્રાક્ટ મળી જાય છે તેનો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।